હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ. ફ્રેન્ડ્સ, આજે આપણો જે વિષય છે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિષય છે અને આજે હું વાત કરવાનો છું આવનારી ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન માટે બહુ જ અગત્યનો સબ્જેક્ટ મુસ્લિમ લો વિશે. યસ ફ્રેન્ડ્સ, આજે આપણે મુસ્લિમ કાયદાના બહુ જ અગત્યના એમસીક્યુ વિશે સમજવાના છે, જેથી આપ સૌને રિક્વેસ્ટ છે કે આ વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી આપ સમજી શકો કે મુસ્લિમ કાયદામાંથી કયા પ્રકારના એમસીક્યુઝ પૂછાય છે અને આપ એના જવાબો કઈ રીતે ખૂબ જ સરળતાથી આપી શકો. જેથી ફ્રેન્ડ્સ, જે પણ કોઈ સ્ટુડન્ટ્સ આજે ચેનલ પર નવા છે, પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લેજો, જેથી આવનારા બહુ જ અગત્યના એમસીક્યુના વિડીયો જે છે આપ સૌને સૌથી પહેલા મળી જાય. તો વિડીયોને શરૂ કરીશું, પણ એક લાઇક જરૂરથી કરી દેજો આ વિડીયો માટે. બિલકુલ સમયને નહીં બગાડીએ, શરૂ કરીશું આજનો વિડીયો. પ્રશ્ન નંબર 1 છે, મુબારત અંડર મુસ્લિમ લો રિફર્સ ટુ. મુસ્લિમ કાયદા હેઠળ મુબારતનો ઉલ્લેખ છે. શું ઉલ્લેખ છે મુબારતનો? ઓપ્શન એ, ડાયવોર્સ એટ ધ ઇન્સ્ટન્સ ઓફ ધી વાઇફ, પત્નીના કહેવા પર છૂટાછેડા. ઓપ્શન બી, ક્રુઅલિટી, ક્રૂરતા. ઓપ્શન સી, ઇલા. ઓપ્શન ડી, ડિસોલ્યુશન ઓફ મેરેજ વિથ મ્યુચ્યુઅલ કન્સેન્ટ, એટલે કે પરસ્પર સંમતિથી લગ્નની વિસર્જન. શું આવે સાચો જવાબ જ્યારે આપણે વાત મુબારતનું કરી રહ્યા છે? પ્રશ્ન નંબર 1માં કરેક્ટ આન્સર ડી બનશે, ડિસોલ્યુશન ઓફ મેરેજ વિથ મ્યુચ્યુઅલ કન્સેન્ટ, એટલે કે પરસ્પર સંમતિથી જે લગ્નનું વિસર્જનની વાત છે, ધેટ ઇઝ મુબારત. ઓકે, તો આપણે યાદ રાખી લઈશું. પ્રશ્ન નંબર 1માં સાચો જવાબ ડી બને છે અને પ્રશ્ન પૂછાય તો આપણને આવડવો જોઈએ. પ્રશ્ન નંબર 2 જોઈએ. તલાકે તફવીઝ એ કેવા પ્રકારનો તલાક છે? તલાકે તફવીઝ જે છે કેવા પ્રકારનો તલાક છે? ઓપ્શન એ, તલાક બાય ડેલિગેશન, પ્રતિનિધિમંડળ દ્વારા તલાક. ટ્રિપલ તલાક, તલાક બાય એગ્રીમેન્ટ એટલે કરાર દ્વારા તલાક. ઇમ્પ્રોપર તલાક એટલે કે અયોગ્ય તલાક. શું આવે સાચો જવાબ? તલાકે તફવીઝ માટે તમારે યાદ રાખી લેવાનું, ઇટ ઇઝ પર્ટિક્યુલરલી તલાક એ તફવીઝ. આ શબ્દ વપરાયેલો જ છે અને એટલા માટે અહીંયા તલાક બાય ડેલિગેશનનો શબ્દ છે. સાચો જવાબ એ બનશે. એ વિલ બી કરેક્ટ આન્સર. અહીંયાથી આ યાદ રાખજો. એ આન્સર જે છે અહીંયાથી કરેક્ટ છે. 2 નંબરમાં એ સાચો જવાબ બની જશે. 3 નંબર જુઓ. પ્રિએમ્પશન ઓન ધી ગ્રાઉન્ડ ઓફ સફિયજાર. સફિયજાર વોઝ ડિક્લેર્ડ અનકોન્સ્ટિટ્યુશનલ. સફિયજારની જમીન પર, પર્ટિક્યુલરલી ગ્રાઉન્ડ પર જે અગ્રહક જે છે એને ગેરબંધારણીય જાહેર કરવામાં આવ્યું હતું, એ કયા કેસમાં આવ્યું હતું? પ્રિએમ્પશનના ગ્રાઉન્ડ પર સફિયજારને ગેરબંધારણીય જાહેર કર્યું હતું કયા કેસમાં? ઓપ્શન એ, બાબુરામ વર્સિસ બૈજનાથ. ઓપ્શન બી, ગોવિંદ દયાલ વર્સિસ ઇનાયતુલ્લા. ઓપ્શન સી, ભગવાન દાસ વર્સિસ ચેતરામ, કે ઓપ્શન ડી, રામસરણલાલ વર્સિસ માસ્ટર ડોમિનિક વેર. શું આવશે સાચો જવાબ? 3માં સાચો જવાબ આવશે એ ફ્રેન્ડ્સ. બાબુરામ વર્સિસ બૈજનાથના કેસમાં પર્ટિક્યુલરલી સફિયજારને જે અગ્રહકની વાત હતી ને અગ્રહકમાં સફિયજારને અનકોન્સ્ટિટ્યુશનલ જાહેર કરેલા છે. એ વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન નંબર 4 જુઓ. હુ ઓફ ધી ફોલોઈંગ મુસ્લિમ ઇઝ નોટ એન્ટાઇટલ ટુ મેન્ટેનન્સ. નીચેનામાંથી કયા મુસ્લિમ જે છે એ ભરણ પોષણ મેળવવા માટે હકદાર નથી? ઓપ્શન એ, સન હુ ઇઝ માઇનર, પુત્ર જે સગીર છે. ડોટર હુ ઇઝ નોટ મેરિડ, જે દીકરી પરણેલી નથી. ગ્રાન્ડ પેરેન્ટ્સ, દાદા માતા પિતા જેને આપણે કહીએ, કે પછી એન ઇલેજિટિમેટ સન, એક અનરોષ પુત્ર. શું આવે સાચો જવાબ? કોણ મુસ્લિમ કાયદા હેઠળ ભરણ પોષણ માટે હકદાર નથી? 4 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ ડી આવશે, એન ઇલેજિટિમેટ સન. વોટ વિલ બી કરેક્ટ આન્સર? એક અનરોષ બાળક હોય, પુત્ર હોય તો એ ભરણ પોષણ માટે હકદાર નથી. પ્રશ્ન નંબર 5 જુઓ. A marriage with a woman before completion of her iddat is. સ્ત્રીની ઇદ્દત જે છે પૂરી થયા પહેલા એ સ્ત્રીના લગ્ન કરી દેવામાં આવે. ઓકે, લગ્ન થાય તે કેવા પ્રકારના લગ્ન કહેવાય? અનિયમિત, ઇરેગ્યુલર, વોઇડ એટલે રદબાતલ, વોઇડેબલ રદપાત્ર, કે ઉપરોક્તમાંથી કંઈ નહીં. શું આવે સાચો જવાબ? 5 નંબરના પ્રશ્નમાં ક્લિયરલી સાચો જવાબ એ બનશે. આવા લગ્ન કયા હોય તો એ અનિયમિત કહેવાશે. વોટ વિલ બી કરેક્ટ આન્સર? ઇરેગ્યુલર વિલ બી કરેક્ટ આન્સર. પ્રશ્ન 6 જુઓ.
વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ નોટ અ લીગલ ગાર્જિયન ઓફ ધી પ્રોપર્ટી ઓફ મુસ્લિમ માઇનર? નીચેનામાંથી કયા મુસ્લિમ સગીરની મિલકતનો કાયદેસરનો વાલિદ નથી? મુસ્લિમ સગીરની મિલકતનો ફાધર, બ્રધર, ધી એક્ઝિક્યુટર એપોઇન્ટેડ બાય ફાધર એટલે કે પિતા દ્વારા નિયુક્ત વહીવટકર્તા કે પછી દાદા? શું આવે સાચો જવાબ? તો મુસ્લિમ માઇનરની પ્રોપર્ટીની વાત હોય, લીગલ ગાર્જિયન કોણ નથી એવું પૂછ્યું છે 6 નંબરના પ્રશ્નમાં, સાચો જવાબ બી બનશે, ભાઈ. કોણ નથી? ભાઈ ગણાય નહીં ને એટલા માટે કરેક્ટ આન્સર બી બની જાય. પ્રશ્ન નંબર 7 જુઓ. In which of the following cases the Supreme Court was in 2017 declared pronouncements of talaq 3 times at a time by a Muslim husband as unconstitutional? જેને આપણે ટ્રિપલ તલાકનો કેસ પણ કહીએ છીએ. કે નીચેનામાંથી કયા કેસમાં સુપ્રીમ કોર્ટે 2017માં મુસ્લિમ પતિ દ્વારા એક સમયે 3 વખત તલાકની જાહેરાતને ગેરબંધારણીય જાહેર કરી છે? ઓપ્શન એ સાયરા બાનો વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા, ઓપ્શન બી શમીમારા વર્સિસ સ્ટેટ ઓફ યુપી, બાઈ તાહિરા વર્સિસ અલી હસન કે પછી ડેનિયલ લતીફ વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા? શું આવે સાચો જવાબ? 7 નંબરના પ્રશ્નમાં ટ્રિપલ તલાક કેસ કયો હતો ફ્રેન્ડ્સ? બહુ જ અગત્યનો આ પ્રશ્ન છે, પરીક્ષામાં વારંવાર પૂછાય એવો પ્રશ્ન છે. 7 નંબરના પ્રશ્નમાં સાચો જવાબ એ આવશે. આ કેસ છે સાયરા બાનો વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા. એ વિલ બી કરેક્ટ આન્સર અહીંયાથી. એ સાચો જવાબ બનશે ને બહુ અગત્યનો પ્રશ્ન છે ફ્રેન્ડ્સ, ખાસ યાદ રાખજો, લખીને યાદ રાખજો, વારંવાર કહી રહ્યો છું. એ વિલ બી કરેક્ટ આન્સર. મિત્રો, આપણે જાણીએ છીએ તેમ ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશન એક ઓપન બુક એક્ઝામ હોય છે અને તમે આ એક્ઝામમાં 2 રેક્ટ્સ લઈને જઈ શકો છો. તો ફ્રેન્ડ્સ, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનની તૈયારીને ખૂબ જ સરળ બનાવવા માટે પુનાહલ લો હાઉસ લઈને આવ્યું છે ખાસ 2 રેક્ટ્સ. યસ ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ્સ છે તે ડિગ્લોટ ફોર્મમાં હોય છે, એટલે કે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં, જેથી પરીક્ષામાં જો તમે લઈને જશો તો ખાસ કરીને જે પણ કોઈ પ્રશ્નો પૂછાશે એ તમામ પ્રશ્નોના આન્સર, તેના જવાબો આપ ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકશો, એને શોધી શકશો અને પરીક્ષામાં તેનો સાચો જવાબ લખી શકશો. સાથે સાથે કોઈ પણ કોન્સેપ્ટને તમારે સમજવો હોય તો પણ એને તમે ગુજરાતીમાં, આપણી લોકલ લેંગ્વેજમાં બિલકુલ સ્પષ્ટ રીતે સમજી શકો છો. ફ્રેન્ડ્સ, આ જે 2 રેક્ટ છે એ નવા સિલેબસ મુજબ છે અને જેટલું પણ એમાં જરૂરી છે પ્રમાણે દરેક વસ્તુ એડ થયેલી છે, જેથી તમે ઇઝીલી એની તૈયારી કરી શકો છો, પરીક્ષામાં પણ સાથે લઈને જઈ શકશો. અને આ સંપૂર્ણ રીતે જ્યારે તમે 2 રેક્ટ મંગાવો છો ત્યારે એ પણ તમારે માટે ફાયદાની વાત એ પણ છે કે જો તમે આ 2 રેક્ટ્સ મંગાવશો તો ગુજરાતના કોઈ પણ ખૂણામાં એની ફ્રી ડિલિવરી કરી આપવામાં આવશે ફ્રેન્ડ્સ. અને સાથે સાથે ફ્રેન્ડ્સ, આ બુકની સાથે એક બીજી બુક પણ રિફર કરું છું, જે છે આપણા ઓલ્ડ પ્રશ્નપત્રો, ઓલ ઇન્ડિયા બાર એક્ઝામિનેશનના ઓલ્ડ ક્વેશ્ચન, પ્રીવિયસ ક્વેશ્ચન પેપર જે છે એ પણ, એની પણ એક બુક છે જે પુનાહલ લો હાઉસે બહાર પાડી છે ને જે તમારા માટે બહુ જ ઉપયોગી સાબિત થવાની છે. તમે એ પેપર સોલ્યુશન કરશો તો એનાથી તમને ઘણો બધો ફાયદો થવાનો છે. તો ફ્રેન્ડ્સ, રાહ શાની જુઓ છો? જો તમારી પાસે 2 રેક્ટ નથી તો આજે ને આજે સ્ક્રીન પર આપેલો નંબર છે, ડિટેલ્સ મેં આપી દીધી છે સ્ક્રીન પર, આપ એ 2 રેક્ટ્સ મંગાવી શકો છો અને સાથે સાથે એની એ રીતે તૈયારી પણ કરી શકો છો, જે આપને આ તૈયારી કરવામાં બહુ જ સરળતા રહેશે આ 2 રેક્ટ્સથી. પ્રશ્ન નંબર 8 જુઓ. ધી કેસ ઓફ મોહમ્મદ અલ્હાબાદ ખાન વર્સિસ મોહમ્મદ ઇસ્માઇલ ખાન ઇઝ રિલેટેડ ટુ? મોહમ્મદ અલ્હાબાદ ખાન વિરુદ્ધ મોહમ્મદ ઇસ્માઇલ ખાનનો કેસ નીચેનામાંથી કોની સાથે સંબંધિત છે? ઓપ્શન એ પ્રિએમ્પશન એટલે કે અગ્રહક. ઓકે, પ્રિએમ્પશનને આપણે ગુજરાતીમાં અગ્રહક કહીએ છીએ. ગિફ્ટ એટલે કે ભેટ, મહર કે પછી પિતૃત્વની સ્વીકૃતિ, જેને આપણે એકનોલેજમેન્ટ ઓફ પેટર્નિટી કહીએ છીએ. તો પ્રશ્ન નંબર 8માં સાચો જવાબ ડી બનશે, એકનોલેજમેન્ટ ઓફ પેટર્નિટી. શું આવે સાચો જવાબ? ડી. આ યાદ રાખજો, આપણે એક અગત્યનો કેસ લોનો પ્રશ્ન છે, લખીને પણ તૈયાર કરી લેજો. મોહમ્મદ અલ્હાબાદ ખાન વર્સિસ મોહમ્મદ ઇસ્માઇલ ખાન, જે વાત કરે છે એકનોલેજમેન્ટ ઓફ પેટર્નિટી. નેક્સ્ટ, આફ્ટર ડેક્લેરેશન ઓફ વકફ, વકફ જ્યારે લાગુ પડી જશે, વકફની ઘોષણા થઈ જશે, ધી પ્રોપર્ટી બીકમ્સ વેસ્ટેડ ઇન. પ્રોપર્ટી કોનામાં વેસ્ટ થશે, કોનામાં નિહિત બનશે? ગોડ એટલે કે ભગવાન, વકીફ એટલે વકીફ, મુતાવલી કે પછી જોઈન્ટલી ઓન ઓલ ઓફ ધી અબોવ, ઉપરોક્ત તમામ પર સંયુક્ત રીતે. શું આવે સાચો જવાબ? તો આફ્ટર ડિક્લેરેશન ઓફ વકફ ધી પ્રોપર્ટી બીકમ્સ વેસ્ટેડ ઇન ગોડ. તો 9માં સાચો જવાબ એ આવે, ભગવાનમાં નિહિત થઈ જાય, ગોડમાં નિહિત થઈ જાય ને એટલા માટે કરેક્ટ આન્સર એ બને. પ્રશ્ન નંબર 10 અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, જેનો આન્સર આપ સૌ મને હંમેશાની જેમ
કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. આપ સૌને રિક્વેસ્ટ છે કે પ્લીઝ કોમેન્ટ જરૂરથી કરજો. ઘણા બધા સ્ટુડન્ટ વિડીયોને જુએ છે પણ કોમેન્ટ નથી કરતા. આપ સૌને રિક્વેસ્ટ છે કે પ્રશ્ન નંબર 10નો જવાબ આપે મને કોમેન્ટ કરીને જરૂરથી આપવાનો છે. પ્રશ્ન નંબર 10ને રીડ કરીશું. અંડર મુસ્લિમ લો અ વિલ મે બી મેડ ઓફ. મુસ્લિમ કાયદા હેઠળ જે વિલ હોય છે એ શામાંથી બનાવી શકાય? કેટલાની બની શકે? ઓપ્શન એ 1/4 ઓફ પ્રોપર્ટી, મિલકતના ચોથા ભાગમાંથી, 1/3 ઓફ પ્રોપર્ટી, મિલકતના 1/3 ભાગમાંથી, 1/2 ઓફ ધી પ્રોપર્ટી, મિલકતના અડધા ભાગમાંથી, કે એન્ટાયર પ્રોપર્ટી, સમગ્ર મિલકતમાંથી. તો 10 નંબરના પ્રશ્નમાં શું આવશે સાચો જવાબ? મને કોમેન્ટ કરીને જરૂરથી આપ સૌએ જણાવવાનું છે. આઈ હોપ સો આજનો આ વિડીયો આપ સૌને સારો લાગ્યો હશે. સારો લાગ્યો હોય તો એક લાઇક જરૂરથી કરજો. ચેનલ પર જો આપ આજે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. બેલ નોટિફિકેશન આઇકોનને ઓન કરી લો જેથી આવા બહુ જ અગત્યના વિડીયો આવે તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં આપ સૌને મળી જાય. મળીએ નેક્સ્ટ પાર્ટમાં. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ રિયલ એજ્યુકેશન ગેજેટ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.